સુરતના ચોટા બજાર ખાતે આવેલા પૌરાણિક શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર પર ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પાટોત્સવ નિમિત્તે હનુમાનજીને ખાસ ફૂલનો શણગાર પણ કરાયો હતો. સુરતના ચોટા બજારમાં વર્ષો જૂનું પૌરાણિક શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર આવ્યું છે. આ મંદિરનો ગુરુવારે પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો. અંદાજે 200 વર્ષ જૂનું આ મંદિર આવ્યું છે અને હજારો ભક્તો આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. હનુમાનજીના મંદિરમાં ભાવિક ભક્તો પોતાની માનતા અને મનોકામના પૂરી કરવા દૂર દૂરથી આવે છે. અત્યારે ગુરુવારે મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના પાટોત્સવની ઉજવણી નિમિત્તે સુંદરકાંડના પાઠની સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ જૂની આ મંદિરની ઉજવણીને લઈ સમગ્ર મંદિર વિશે શણગાર કરાયો હતો. સાથે સમગ્ર શહેરમાં પણ લાઇટિંગ કરવામાં આવી અને હનુમાનજીનો ખાસ ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે આસ્થા સાથે જોડાયેલા મંદિરના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ પાટોત્સવની ઉજવણી સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. મારું નામ રવિ જાની છે. દર વર્ષની જેમ આજે પણ શ્રી સંકટ હનુમાન મંદિર ચૌટા બજાર સ્થિત મંદિરનો પાટોત્સવ છે. તો સવારે ભગવાનનો અભિષેક થયો, સાંજે 5 વાગે સુંદરકાંડના પાઠનું પઠન થયું અને સાંજે 7 વાગે આરતી કરીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે લગભગ 1200 થી 1500 લોકોનો અહીંયા આજે ભાગ લીધો છે મહાપ્રસાદી માટે. કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે. ખાસ કરીને આ મંદિરને લઈને શું આસ્થા છે? આ મંદિરને લઈને જે પણ કોઈ ભાવિક ભક્તો માનતા માને છે તે દરેક જણાની માનતા અહીંયા પૂરી થાય છે, જેથી આ મંદિરનું સત બહુ માનવામાં આવે છે. લોકોને શું સંદેશ આપશો? લોકોને એ જ સંદેશો આજે આપવામાં આવે છે કે જે પણ કંઈ માનતા લોકો માને છે તે દરેકની અહીંયા પૂરી થાય છે, તેથી ભગવાનમાં આસ્થા જરૂરી છે.